સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ સ્વયં પ્રકટ કરેલ છે, જેમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ આપે પ્રગટ કરેલ છે. અને જે વૈષ્ણવ આ સર્વોત્તમ સ્તોત્રનો જો નિત્ય પાઠ કરશે તો તેના ફલ રૂપે સાક્ષાત શ્રી ગુસાઈજીએ આ સર્વોત્તમ સ્તોત્રમાં જે 5મો શ્લોક છે તેમાં કહ્યું છે, 6ઠ્ઠા શ્લોકમાં આપના શ્રીમુખે, વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એટલે કે ભક્તિ માર્ગમાં આડે આવતો કેવો પણ પ્રતિબંધ હશે તેનો નાશ થશે અને કૃષ્ણ ધરામૃત નિશ્ચય પ્રાપ્ત થશે. આ જે નામ છે 84મું સર્વાસક્ત, या को अर्थ अब कहत है, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी कैसे हैं, जो अपने सेवकन के अतिरिक्त और जीव है तिनको पुष्टि लीला रस को अनुभव नहीं करावत है. એટલે કે વસુદેવદાસ છકડા, પછી અસારવાવાળા ગોપાલદાસ, જે અસારવામાં બેઠકજી છે એ ગોપાલદાસ, એમનું લીલામાં નામ છે જસવંત. એ ખવાસ હતા નંદ બાવાને, એટલે એમને પણ નિકુંજની લીલાનો અનુભવ ન થયો કે ન કરાવ્યો આપે. અહીંયા ભૂતલ પર એ ગોપાલદાસને શરણે લીધા, પરંતુ એમને વિદ્યામાં ચિત્ત હતું તો વિદ્યાનું દાન કર્યું, શાસ્ત્રાર્થમાં બધી જગ્યાએ જીતી શકે એવી એમની મનોરથની પૂર્તિ કરી. પણ પુષ્ટિ લીલાનો અનુભવ તો મેં કહ્યું એમ બલરામજીને પણ નથી થતો, નંદ બાવાને પણ નહીં, યશોદાજીને પણ નહીં. એટલે પુષ્ટિ લીલા રસનો અનુભવ એ તો એ નથી કરાવતા. અને અહીંયા જે કહ્યું છે એમાં બીજા બધા જીવોને, એટલે કે આપની સામે જે બીજા જીવો ઉપસ્થિત થાય દૈવી જીવો સિવાય, એ લોકોને પણ પુષ્ટિ લીલા રસનો અનુભવ કરાવતા નથી. और अपने सेवकन को तो पुष्टि लीला रस को अनुभव करावनो आवश्यक है. આપના જીવોને તો પુષ્ટિ રસનો અનુભવ કરાવવો આવશ્યક છે. કેમ કે આપનું જે મુખ્યાપણું છે પુષ્ટિ માર્ગનું એ એટલે જ છે. આ પુષ્ટિ માર્ગ પ્રગટ જ એટલે થયો છે કે જેને પ્રિયતમ રૂપે પ્રભુને ભજવા છે. તો બીજા ક્યાંય પણ જેટલા પણ ભગવાનના બીજા અંશ અવતારો છે, ક્યાંય તમે પ્રિયતમના ભાવથી ભજવા જાઓ તો એ તમને સામે કોઈ એવો રસ પ્રગટ કરતા જ નથી, એવી દ્રષ્ટિથી જોતા પણ નથી. એ તમને ચરણો સુધીની ભક્તિ આપે છે, શીતલ ભક્તિ કીધી છે એને, જે મર્યાદા માર્ગીય ભક્તોએ હજી સુધી પ્રાપ્ત કરતા રહ્યા છે અને કરતા રહેશે. પણ જે પુષ્ટિ માર્ગીય રસ જે છે એ સ્વામિનીજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. અને સ્વામિનીજી એ રસ વહેંચવામાં બહુ જ દયાળુ છે. કોઈ પણ રહી ના જવો જોઈએ. જેને પણ એ ભાવ સાથે આવ્યો છે અમારા શરણે, તો એને તો રસ બોળ કરી દેવાનો પુષ્ટિ રસમાં. આવો આપનો સ્વભાવ છે. કેમ કે લક્ષ્મીદેવી પાસે માનો કે વિષ્ણુ ભગવાનની પાસે કોઈ આવીને લક્ષ્મીની દાસી એમ કે મને પણ લક્ષ્મીજી જેવું થોડું સુખ આપો ને. બનેલો પ્રસંગ છે. દ્વારિકાધીશજીના લીલા થઈ રહી હતી ભૂતલ ઉપર દ્વારકામાં, તો સત્યભામાની એક જે હતી દાસી, હવે એને ખબર નહીં કે સત્યભામા તો ક્યાંક ગયા છે કામમાં અંદર ભવનમાં, અને એકાંત મળી ગયું એટલે દ્વારિકાધીશજીને કહી દીધું કે કોઈક વખત અમારી પર બી તો કૃપા વિચારો, અમને પણ એ સુખ આપો. તો આ કંઈ ખરાબ નથી.
ક્ષત્રિયો પાસે કોઈ પણ સ્ત્રી આવી કામના કરે તો એમની કામના પૂરી કરવી એ ક્ષત્રિયોની ફરજ બને છે. જેવી રીતે અર્જુન આવ્યો, દ્વારિકાધીશજીની ખબર લેવા ગયો હતો અને પછી પાછો આવ્યો તો નિસ્તેજ દેખાયો, તો યુધિષ્ઠિરજીએ જે પ્રશ્નો કર્યા કે તું ભાઈ કોઈ તારા શરણે આવ્યું હોય રક્ષા માટે અને તે એની રક્ષા ના કરી હોય એવું બન્યું છે? એમ કરીને ક્ષત્રિયોના જે ગુણો છે એમાં ક્યાંય તે ચૂક કરી હોય તો તું આવો નિસ્તેજ થાય. એટલે જે પોતાનું કર્તવ્ય ચૂકી જાય એની અંદર આ પણ આવે છે કે શું કોઈ સમાગમ કરવા માટે યોગ્ય એવી સ્ત્રી તારી પાસે આવીને તને સમાગમ માટેની વિનંતી કરી હતી અને તે એને તરછોડી દીધી છે તો પણ તે જ જતું રહે. આ એવી બાબત છે, બારીક બાબત છે આ ક્ષત્રિયો માટે, આ બધા માટે, રાજા માટે છે આ. તો ભગવાને પાછળ જ જોયું, એની પાછળ જ જોયું કે સત્યભામા ઊભી છે એટલે ભગવાનને હસવું આવ્યું, ખબર પડી ગઈ કે આ ગઈ. પછી સત્યભામાએ કીધું કે તું અમારી બરોબરી કરે છે, જા ભૂતલ ઉપર પડ. એ જા ગોવિંદ દુબે થયા. પેલી વિમલા જે થઈ, આગળ જે પ્રસંગ આ શિક્ષાપત્રમાં આવશે કે જે ઠાકોરજીએ રૂકમણીજીની જે મશ્કરી કરી કે બીજા લગ્ન કરવા હોય તો કરી લે, તો પછી પંખો નાખ્યો અને પછી પૂછ્યું રૂકમણીજીએ કે કોણે પંખો નાખ્યો હતો, તો કે દ્વારિકાધીશજીએ. તો કે એ તો તારી જવાબદારી હતી, વિમળાને કહ્યું. અને વિમળાએ કહ્યું કે ના ના, પણ કેવું સુંદર લાભ મળ્યો અમને લોકોને. તો કહે છે કે આપણાથી એમની પાસે સેવા ના કરાવાય, જા ભૂતલ ઉપર પડે. એ પદ્મા રાવલ થયા અને અહીંયા તન મધ્યા જે હતી એ ગોવિંદ દુબે થઈ. તો આ મૂળ આશય મારો કહેવાનો એ છે કે ભગવાન, બધા જ ભગવાન આ સુખ, પુષ્ટિ રસનું સુખ આપી શકતા જ નથી. ત્યાં જેનું સ્વામીપણું છે, જેના સ્વામી છે, જેમ કે લક્ષ્મીજી છે તો લક્ષ્મીજીનું જ ચાલે, રૂકમણીજી તો રૂકમણીજીનું જ ચાલે, ત્યાં બીજી કોઈને ત્યાં પ્રવેશ ના થઈ શકે. તો આ બધું કેમ કહું છું કે અહીંયા જે કહ્યું ગોકુલનાથજીએ કે સ્વામીજીનો સ્વભાવ કેવો છે, તો કે છે કે અરુ અપને સેવકન કો પુષ્ટિ રસ કો અનુભવ કરાવનો આવશ્યક હે. એટલે કે જ્યારે વ્રજમાં કોઈ ગોપીજનો, એટલે કે ગોલોકમાં જે ગોપીજનો આવે છે એ પ્રિયતમ ભાવથી ભજતી ભજતી આવે છે અને ત્યાં પછી એમને પોતાને જેવો લાભ સ્વામિનીજીને મળે છે એવો એમને મળશે તો સ્વામિનીજી જ સુલભ કરી દે છે બધું. આમનું હૃદય કેવું હશે ને, તો જ આપણને બધાને ઠાકોરજી પધરાયા ને માથે, અને તો જ જેનો રતિ ભાવ હતો એના ઘરમાં પ્રગટ થઈને રતિ સુખ આપ્યું ને. સ્વામિનીજીનો જેવું હૃદય કોનું હશે આ દુનિયામાં? એટલા માટે સ્વામિનીજીનો મહિમા અપરંપાર છે. અનુભવ करावनो आवश्यक है. यह जानी के श्री महाप्रभु जी वल्लभाचार्य जी अपने सेवकन को पुष्टि लीला रस को अनुभव करावत है. यह जताइवे के लिए श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गोसाई जी कहत है. હવે આ જણાવવા માટે, એટલે કે આવું કેમ કરે છે કે જે પુષ્ટિ દૈવી જીવ છે, અધિકારી છે, નિકુંજનો જેને અનુભવ છે એને આપતો આવશ્યક એટલે જરૂર લાભ અપાવે છે. એ કેમ? તો એવું પાછું નામ પ્રગટ કર્યું ગુસાઈજીએ, કારણ કે ભક્ત માત્રાસક્ત, આ ભક્ત માત્રાસક્ત નામ જે છે એની ઉપર ટીકા આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, श्री गुसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ की जय हो.